ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે ભગવાન પરશુરામની જયંતિ વડોદરા શહેરમાં ઉજવવામાં આવનાર હોય તેવામાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચના અનુસાર अलग अलग जगह पर शांति समिति बैठकનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તે જ અંતર્ગત ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં વાડી પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવતા જે શાંતિ સમિતિના સભ્યો છે તેમને બોલાવી અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આવતીકાલે જ્યારે ભગવાન પરશુરામની જયંતિને લઈને વડોદરા શહેરમાં ઉજવણી થવાની હોય, શોભાયાત્રાઓ નીકળશે અને તેવામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે બી પોલીસ સ્ટેશન ઓફિસરો હોય, ડીસીપીઓ બધા અમારી જોડે રહેતા, એમની ગાડી અમારે પણ ઓપરેશન હોય અને મીટિંગ લેવાની હોય તો એક દિવસ પહેલાં જાણ થયું। હવે સાહેબ અડધો કલાકમાં હવે દાખલા મેથી જનરલ સેક્રેટરી અમે સાહેબ આ પોલીસ સ્ટારમાં 1983થી એક્ટિવ છે। પૂરા શાંતિપૂર્ણ રીતે રહેશે અને આપ સૌને ખ્યાલ હશે કે માંડવી જે ગેટ છે, માંડવી ચોક આજરોજ આવતીકાલે જે પરશુરામ જયંતિનો પ્રોગ્રામ છે અને જેમાં જે પ્રોસેસન નીકળવાનું છે સાંજના સમયે, તેને ધ્યાનમાં રાખીને જેટલા પણ શાંતિ સમિતિના સભ્યો પાણીગેટ વિસ્તાર અને વાડી વિસ્તારમાં છે તેમની સાથે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની સાથે યોગ્ય મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આયોજકો સાથે પણ યોગ્ય મિટિંગ કરીને તેનું પ્લાનિંગ અને ચર્ચા કરી લેવામાં આવેલ છે। આ જે માહોલ છે એ જોતાં એટલું જ કહીશ કે કોઈ પણ ખોટી અફવાઓ કે ફેક ન્યૂઝ પર ધ્યાન આપવું નહીં। પોલીસ યોગ્ય રીતે જે કાર્યવાહી કરી રહી છે તેમાં તમામે સહકાર આપો અને જે આવતીકાલે જે બંદોબસ્ત રાખવામાં આવશે અને યોગ્ય રીતે શાંતિપૂર્ણ રીતે આવતીકાલનો તહેવાર પૂરું થાય તે બાબતે સૌએ પોતાનો સહકાર પોલીસને આપવો જોઈએ।